અમદાવાદમાં તો એક મોતીભાઈ ઠક્કર હતા. આજે તો ધામમાં ગયેલા છે. બાપજીના પરમ શિષ્ય હતા મોતીભાઈ એમનું નામ. બાપજી એમ કહેતા કે મોતી સાચું મોતી છે. મોતીભાઈ પૈસાદાર હતા, કરોડોપતિ હતા. કરોડપતિ નથી કહેતો, કરોડોપતિ હતા. બાપજીનો લગભગ 1900 આપણા બાપજીના યુગમાં આવ્યા 1988 કે 89માં 89થી લગભગ 99માં એ ધામમાં ગયા. 10 વર્ષ સુધી બાપજી એમને પહેલા જ દિવસે આજ્ઞા કરેલી, મોતીભાઈ તમારે સવારની સભા નહીં પાડવાની. બોલો, ગમે તેવા કામ હોય સવારની રોજ બાપજીની 7:30 થી 8:15 સભા થાય. 7:30ના ટકોરે મંદિરમાં હાજર જ હોય. 360 દિવસ ધોધમાર વરસતો વરસાદ હોય કે પછી કડકડતી ઠંડી હોય, સવારના 7:30 થી 9, 8:15 હાજર જ હોય. હવે બાપજીને ક્યાંક જવું હોય, એ જ વખતે અમારી પાસે ગાડીઓ નહોતી. એક હતી પેલી કઈ ના એમ્બેસેડર નહીં, પેલી ના ઓલી મેટાડોર ઘણા જોઈએ છે, જૂની ખટારા જેવી. હા, અને એ મેટાડોર હતી. હવે ક્યારેક બગડેલી હોય, કંઈક જૂની હતી એટલે બગડી ગઈ હોય. હવે ક્યાંક પધરામણીએ જવાનું થયું હોય બાપજીને કે મારે કે સંતોને, બોલો નાનામાં નાના સંત અથવા બાપજી કે મોતીભાઈ હમણાં 9 વાગે આરતી પછી આપણે પધરામણીએ જવાનું છે, તમે ગાડી લઈને આવશો? એ શું જવાબ આપે ખબર છે? અરે બાપજી આવશો કહેવાનું હોય, ચાલો જવાનું છે એમ કહેવાનું હોય. હવે કદાચ એમણે 8:15ની આરતી પછી કંઈક એમની બહુ મોટો અજંતા ઓફસેટ અમદાવાદમાં પહેલવેલો, જો ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં પહેલવેલો ઓફસેટ આવ્યો હોય, કોઈ ઓફસેટ બનાવ્યો હોય તો પહેલો ઓફસેટ લાવનાર આ મોતીભાઈ ઠક્કર. આખા ગુજરાતમાં પહેલો ઓફસેટ લાવેલા, 6 કલરનો પહેલો ઓફસેટ એમને વસાયેલો, અજંતા ઓફસેટ. એમનું બહુ મોટું નામ હતું. મુક તો તમને કહું, એ એમને કેટલી બધી એમને મોટી પાર્ટીઓ, વિદેશની પાર્ટીઓ આવતી, કારણ કે બહુ મોટા કામ હતા એમને. તો વિદેશની કોઈ પાર્ટીઓ જોડે મિટિંગ હોય, પણ હવે 8:30 વાગે 9 વાગે એમને મિટિંગમાં હાજર થવાનું હોય. સંતોએ કીધું હોય અચાનક કે આપણે 8:30 પધરામણીએ જવાનું છે. બોલો, કદી ના પાડે, કદી એમ ના કે ભાઈ સાહેબ મારી મિટિંગ છે, નહીં અવાય. તરત જ બાપજી હોય તો ભલે, નાના સાધુ હોય તો ભલે આજ્ઞા કરે, મોતીભાઈ તમારે આવવાનું છે. હાથ જોડીને, ભલે સ્વામી કેટલા વાગે જવાનું છે? મોતીભાઈ 9 વાગે જવાનું છે. 9 વાગે આવી જઈશ. કોઈ દિવસ પણ નહીં આવી શકે એ બોલે જ નહીં. પછી પ્રયત્નો ચાલુ કરી દે, ફોનથી બીજીથી એ એડજસ્ટ કરવાના. જો એડજસ્ટ ન જ થાય, એડજસ્ટ એટલે ટાઈમ એ સામેની મિટિંગમાં જવું જ પડે એવું હોય અને પધરામણીમાં આવી શકવું સેટ ન થાય એવું હોય તો તરત ફોન કરે ને ત્યારે રડવા જેવા થઈ જાય. સ્વામી રાજી રહેજો, મારે આગળથી મિટિંગ ગોઠવાઈ ગઈ હતી, મને ખબર નથી, મેં હાથ પતો પાડી પણ દયાળુ નહીં અવાયો હોય. નાનામાં નાના સંત હોય ને તો એમ કે દયાળુ નહીં અવાયો. તો આને સંત મહિમા કહેવાય. સંતો દુખાઈ ના જાય, દુભાઈ ના જાય, અલ્પ વચન એવું ના બોલે. પછી એમ કહેવા જાય, સ્વામી ગાડીને ડ્રાઈવરને મોકલી દઉં ચાલશે? એમનો ડ્રાઈવર રાખતા, ડ્રાઈવરને ગાડી લઈને મોકલી દઉં ચાલશે સ્વામી? પણ મારે નહીં અવાય, એક મિટિંગ ગોઠવાઈ ગઈ છે ને ભાઈ મેં પ્રયત્ન કર્યો પણ બોલો આમ હાથ જોડીને એવા ગળગળા થઈ જાય કે સંતો ક્યાંક દુભાઈ જશે તો એ બીકે. મુક્ત આ છે સંતનો મહિમા. કોઈ દિવસ મહારાજ કે અહીંયા શ્રીજી મહારાજ એટલે બોલ્યા છે, સંત દુખાણે હું દુખાણો રે. આ ભગવાન સ્વામિનારાયણના શબ્દો છો. મહારાજ કે સંત દુખાઈ જાય હું દુખાઈ જાઉં, એ દુભાઈ જાય હું દુભાઈ જાઉં. કોઈ દિવસ દુભાવવા નહીં, સંતોને દુખાવવા નહીં. ક્યાંથી મળે? હું 1975માં ભણતો, કોલેજ કરતો. 1975માં આમાંથી
ઘણાનો જન્મ એ નહીં થયો હોય 75માં. હું એ વખતે કોલેજ કરતો અને અમદાવાદમાં રાજકોટ ગુરુકુળની શાખા છે. રાજકોટ ગુરુકુળની મેમનગર ખાતે રાજકોટ ગુરુકુળની બ્રાન્ચ છે. સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની શાખા છે. અને ત્યાં એ વખતે સેવક બાપજીનો મને ભેટો નહીં થયેલો. હું ત્યાં ક્યારેક જતો રવિવારે. મુંબઈના મોટા શેઠિયાઓ આવતા, એમના ટ્રસ્ટી હતા. મુંબઈના મોટા અબજોપતિ શેઠિયાઓ કહેવાતા, જેમની કંપનીનું નામ હતું માણેકચંદ અભયચંદ ગાંધી એન્ડ સન્સ. કંપનીનું નામ હતું માણેકચંદ અભયચંદ ગાંધી એન્ડ સન્સ. એ માણેકચંદ બાપા, જેમના નામથી કંપની હતી, તેજાનાનો વેપાર કરતા. એ તેજાનાનો વેપાર એટલે સમજ્યા? ઇલાયચી, લવિંગ, તજ, આ તેજાના કહેવાય, મરી મસાલા. અને હોલસેલ વેપાર એટલે કેવો ખબર છે? વિદેશથી એમની આખી સ્ટીમરો આવતી અને અહીંયા ટ્રકો ભરીને વેચતા. આખા ઇન્ડિયામાં એમનો માલ જાય. કિલો, 2 કિલો, 5 કિલો નહીં હો, ટ્રક બંધી, ક્વિન્ટલ માલ વેચાય. એવો કિંમતી વસ્તુ. અને એનો મોટો વેપાર મુંબઈમાં 100 કરોડના મકાનોમાં રહેનારા, 100 કરોડના મકાનોમાં રહેનારા શેઠિયાઓ. બોલો, મેં જોયા છે, એમની 3 પેઢીને મેં જોઈ છે. માણેકચંદ ભાઈના દીકરા ધીરુભાઈ હતા. ધીરુભાઈનો દીકરો કંઈક મનોજ કેવું કંઈક નામ હતું, ભૂલી ગયો, આવડો નાનો હતો એ વખતે. માણેકચંદભાઈની ઉંમર એ વખતે 70-75 વર્ષની. એમનો દીકરો 35-40 વર્ષનો, અને એમનો દીકરો આવડો હતો. આ મુક્તરાજ અમારા ભાઈ હરિવર્ધન મહારાજ જેવડો. બોલો. અને બોલો, મેં જોયેલું, સંતો આવડા નાના સાધુ હોય ને, ત્યાં તો 12-13 વર્ષના સાધુ કરતા, 12-13 વર્ષના છોકરાની સાધુ કરતા. અને 12-13 વર્ષના સંત હોય ને, બોલો, તોય ધૂળની અંદર પેલા 3 જણા દંડવત કરે. ગાડીમાંથી જતા હોય અને સંતને જોઈ જાય ને, ગાડીમાંથી ઉતરી જાય. પેલા માણેકચંદ બાપા 70 વર્ષની ઉંમરના, એમનો દીકરો 3 ગાડીમાંથી ઉતરી જાય અને ધૂળમાં દંડવત કરે. ધૂળ એટલે સમજ્યા? રેતીમાં દંડવત કરે, ધૂળમાં, માટીમાં. એટલો વિચાર ન કરે કે અમારા કપડાં બગડશે તો. મેં આ જોયેલું છે નજરે. હું એ વખતે કોલેજમાં મેં એક દિવસ પૂછ્યું કે માણેકચંદ બાપા, તમે સંત નાના સાધુ છે, મોટા સ્વામી હોય તો સમજ્યા, પણ નાના સંતની તમે દંડવત કરો છો? ત્યારે એમણે મને જવાબ આપેલો, સાધુ નાના છે, પણ જેના સાધુ છે ને એ નાના નથી. જેના સાધુ છે ને, કોના સાધુ છે પેલા? મહારાજના સાધુ. એ નાના નથી, એમના ભેળા મહારાજ બિરાજે છે. અમે સંતને દંડવત નથી કરતા, અમે અમારા બિરાજમાન મહારાજને દંડવત કરીએ છીએ. પછી એમણે મને બીજું કહ્યું હતું એ વખતે, હજુ મને 75ની સાલના શબ્દો યાદ છે. આજે એ વાતને 75 ને 18 કેટલા થયા, 43 વર્ષ પહેલાંની વાત કરું છું. મને શબ્દ યાદ છે માણેકચંદ બાપાનો. કે દાદા, પણ તમે તો અબજોપતિ છો, બધા શેઠિયાઓ છો, મોટા ઘેર 10-10 ગાડીઓના માલિકો. કે અમે જે કંઈ છીએ ને એ સંતના પ્રતાપે છીએ. અમે જે કંઈ છીએ આ સંતોના પ્રતાપે છીએ. તો કેટલો મહિમા! સંત ક્યાંથી? અમે વર્ષો પહેલાં 1984-85 અમે રાજકોટ જતા હતા અમદાવાદથી. બાપજી હતા, સેવક હતો. અમે 2-3 સંતો અને રાજકોટ જતા હતા. હવે અમારી ગાડી ધક્કા ગાડી, એ વખતે એમ્બેસેડર હતી ને બક્કા ગાડી. તે અમે રસ્તામાં ચોટીલા આગળ અમારી ગાડી બગડી, ખોટવાઈ ગઈ. તે અમે રોડમાં, અને બપોરનો લગભગ 11:30, 12, 1 વાગ્યાનો સમય, વૈશાખ મહિનો ચાલે, ધોમ ધકતો તાપ. અમારી જોડે વખતે સ્લીપરો નહોતા, અમે સ્લીપર નહોતા પહેરતા.
અમે ગાડીમાંથી ઉતર્યા ધક્કા મારવા માટે, બાપજી પોતે ધક્કા મારતા, બોલો, પગમાં સ્લીપર નહીં, અને રોડ ઉપર બળબળતો તાપ હોય, એમાં ફોડલા પડી જાય. વૈશાખ મહિનો હોય ને 12-1 વાગ્યાનો બપોરનો તાપ હોય ને રોડ કેવા ગરમ લાઈ જેવા થઈ ગયા હોય, અને મે મહિનાનો તાપ હોય, આમ બળબળતી અગ્નિ, આમ બોલો ફોડલા પડે. પણ હવે નીચે ઉતરીને અમારે તો બીજો કોઈ ઉપાય જ નહોતો, તમે નીચે ઉતરીને ધક્કા મારીએ. કેમ સ્લીપર નહોતા પહેરતા એ ખબર છે તમને? હતા નહીં, અમારી પાસે સ્લીપર નહોતા, કોઈ લઈ આપનારું નહોતું, કોઈ સેવા કરનારું નહોતું. ભાઈ ક્યાંથી લાવવા સ્લીપર? અમે ધક્કા મારતા હતા ગાડીને. અને એ વખતે ગાંધીનગરના એક મિનિસ્ટર, બોલો, અને એમના પીએ બંને ત્યાંથી પસાર થતા હતા. મિનિસ્ટરનું નામ હતું વલ્લભભાઈ, આરોગ્ય મંત્રી હતા વલ્લભભાઈ કથિરિયા કેવું, હા એ નહીં, એ તો હમણાં હજુ હતા, હમણાંની વાત છે. આરોગ્ય મંત્રી હતા વલ્લભભાઈ પટેલ, એ વખતે સૌરાષ્ટ્રના હતા. અને એમના પીએ કે સેક્રેટરી હતા, એમના સેક્રેટરી પદ્યુમ્નસિંહ જાડેજા, એ બે આ પદ્યુમ્નસિંહ સત્સંગી હતા. આ પદ્યુમ્નસિંહ એમના સેક્રેટરી સત્સંગી હતા, કપાળમાં તિલક ચાંદલો કરતા. પદ્યુમ્નસિંહ જાડેજા બાપજીને ઓળખતા, બાપજી એમને ઓળખતા. અને એમને ખબર નહીં કે બાપજી છે, પરંતુ એ ગાડી એમની ગાડી, મિનિસ્ટરની ગાડી પસાર થઈ બાજુમાંથી. મિનિસ્ટર આગળ પાછળ બેઠેલા, પેલા સેક્રેટરી આગળ બેઠેલા. અને સેક્રેટરીએ સંતોન જોયા ને. હવે મિનિસ્ટરના સેક્રેટરી, મિનિસ્ટરને કેટલું માન હોય ને સેક્રેટરીને કેટલું હોય, પહેલાં IAS અધિકારી હતા. ગાડી આગળ જઈને એમને જોયું કોઈક સાધુ ધક્કા મારે છે ગાડી, એટલે એમની ગાડી આમ 100-200 ડગલા આગળ નીકળી ગયેલી, 1.5 કિલોમીટર આગળ નીકળી ગયેલી. એકદમ રિવર્સ લાયા, પાછી લાયા. પેલી લાલ લાઇટવાળી ગાડી, પહેલાં તો મિનિસ્ટરની પેલી લાઇટો હતી, હમણાં કઢાઈ મને લાગે છે, પણ હમણાં સુધી મિનિસ્ટરની ગાડી હતી, પેલી લાઇટો હતી, લબક ઝબક પેલી લાઇટવાળી ગાડી પાછી આવી. અમને જ ખબર નહીં, એ તો બાજુમાં પસાર થઈ ગયેલી. એકદમ આગળ આવીને ગાડી ઊભી રાખી. સેક્રેટરી પોતે ઉતરી ગયા અને વલ્લભભાઈ બંને, અમે તો ઓળખીએ નહીં. પેલા સેક્રેટરીએ તો દૂરથી, એમણે જોયા નથી કે બાપજી છે, હો, એ ઓળખતા હતા બાપજીને કે આ દેવસ્વામી, બાપજીને એ રીતે ઓળખતા કે આ દેવસ્વામી. હું તો એ વખતે નાનો હતો, 84ની સાલમાં, મને તો ના જ ઓળખે, સ્વાભાવિક હતું, પણ બાપજીને ઓળખતા. એમણે દૂરથી ગાડીમાંથી ઉતરીને, બોલો, દંડવત કરવા માંડ્યા. પેલા સેક્રેટરીએ પદ્યુમ્નસિંહ જાડેજાએ ગાડીમાંથી ઉતરીને દંડવત કરવા માંડ્યા. હજુ એમણે જોયું નથી કે કોણ છે. અમે તો પાછળ ગાડીની બેક સાઈડ પાછળ ધક્કો મારતા હતા. એ આગળ ગાડી ઊભી રાખી હતી, અને આગળ ગાડી ઊભી રાખીને ઉતરીને દંડવત કરવા માંડ્યા સંતો. એમણે દંડવત કરવા માંડ્યા, પેલા વલ્લભભાઈ ઉતરીને, એમના જે મિનિસ્ટર હતા, એમણે દંડવત કરવા માંડ્યા. હવે અમને હજુ ખબર નહીં, દંડવત કરે એટલે અમને આમ છેટેથી જોયું, એટલે કાં તો કોઈ પેલી ગાડી જોઈને કોઈક મિનિસ્ટરની ગાડી લાગે છે. દંડવત 2-4 દંડવત કહીને આવ્યા. અરે સંતો, ગાડી બગડી છે? કીધું હા. બાજુ ઊભી રાખી. સંતોથી ધક્કા મરાતા હશે કે? સંતો મારી ગાડીમાં આવી જાઓ કે. પેલા વલ્લભભાઈ શું કહે છે? સંતો મારી ગાડીમાં આવી જાઓ. તમારે ક્યાં જવું જ ક્યાં? કીધું રાજકોટ જવું છે. હું તમને જ્યાં જવું હોય ત્યાં મૂકી જાઉં. તમારે સંતોને ધક્કા મરાય ગાડી? અને પેલા વલ્લભભાઈ શું કહે, પેલા પદ્યુમ્નસિંહ એમના સેક્રેટરી શું કહે છે? હજુ નહીં જોયેલા બાપજીને. સંતો, હું ગાડી રિપેર કરાવીને આવું છું, પહોંચું છું, તમારે જ્યાં જવાનું હોય ત્યાં હું ગાડી મૂકી જઈશ, જાઓ તમે આ સાહેબની ગાડીમાં જતા રહો. પછી એમણે ત્યાં બાપજીને છે, ઓ દેવસ્વામી તમે છો? એકદમ ચરણોમાં પડી ગયા. બાપજી તમે? એ વખતે બાપજી નહોતા કહેતા, દેવસ્વામી કહેતા. બાપજી શબ્દ એ વખતે પ્રચલિત નહોતો. દેવસ્વામી તમે છો? એકદમ પગમાં પડી ગયા. ગાડીમાં તમે બેસી જાઓ, હું ગાડી રિપેર કરાવીને આવું છું. પેલા વલ્લભભાઈ ત્યાં બાપજીને પછી ઓળખાણ કરે કે બાપજી આપણા આરોગ્ય મંત્રી છે ગુજરાતના, વલ્લભભાઈ એમનું નામ છે. બાપજી કે પદ્યુમ્નસિંહ તમને તો ઓળખું છું, બાપજી તમને હું ઓળખું છું. હજુ સાંભળજો, ઓલા પદ્યુમ્નસિંહ IPS પેલો
IAS અધિકારી. અને શું કહે છે પેલા વલ્લભબેન કે સાહેબ 2 મિનિટ જો ઉભા રહો, હું કદાચ નાનો ફોલ્ટવાનું જોઈ લો, મને આવડે છે રિપેર કરતા. બોલો નીચે બેસી ગયા, નીચે ગાડી નીચે હોઈ ગયા, તાપમાં, બળબડતા તાપમાં. IAS અધિકારી. ત્યાં વલ્લભભાઈ શું કહે છે, તમને ખબર પડે છે પદ્મસિંહ, નહીં તો હું નીચે હોઈ જાઉં, કે મને ખબર પડે છે કે ક્યાંક બોલ્ટ ક્યાંક નીકળી ગયો હોય તો હું નીચે હોઈ જાઉં. બાપજી કેટલા રાજી થાય, વિચાર તો કરો. એમની ગાડીમાં કોઈ દિવસ આ નીચે નહીં હોતા હશે. પેલા ટેકનિશિયનને બોલાવે ને ફિટરને બોલાવે ને ઓલા મિકેનિકલ કોઈ બોલાવે ને પણ પોતે આવું કરે. સંતની ગાડી. ત્યારે અમે કહ્યું કે દયાળુ તમારાથી નીચે ન હોય તો કે સંતોની સેવા ક્યાંથી? બોલો, બંને જણા કે સંતોની સેવા ક્યાંથી? અને થયું એવું જ, એક બોલ્ટ જ નીકળી ગયો હતો, કંઈક હતું અમારા ડ્રાઈવરને કંઈ ખબર પડતી નથી, એટલે બોલ્ટ નીકળી ગયો. એમણે નીચે હોઈને બોલ્ટ નાખી દીધો ને ગાડી ચાલુ થઈ ગઈ ને અમને ચાલુ કરાવીને બોલો મોકલી દીધા. પછી અમારી પાછળ કે અમે 2-5 કિલોમીટર પાછળ ચાલીએ છીએ, જો તો આપની ગાડી પછી બગડે ને તો અમે તમને બેહાડી દઈશું ગાડીમાં. બોલો, ત્યારે એમ થાય કે સંતનો કેટલો મહિમા છે. આ તો બાપજીને જોયા ને, એમણે તો લુગડું જ જોયું હતું. મોટા પુરુષને જોઈને એમણે ગાડી નથી રોકી કે દંડવત નતા કરતા. મારા સાધુ, આ ભગવું વસ્ત્ર ક્યાંથી? સમજો સંતનો મહિમા કોને કહેવાય. અહીંયા શું કહે છે મહારાજ, શું કહે છે સાંભળજો. સંત હું ને વળી સંત રે, એમ શ્રી મુખે કહે ભગવંત રે. સંત હું ને હોતે વળી સંત રે, એમ શ્રી મુખે કહે ભગવંત રે. સંત હું અને સંત તે હું, સંતે હું અને હું તે સંત, એકતા બતાવી છે. સંતને ભગવાન ના કહેવાય. એવી ભૂલ કરવા માટે આપણે આ નથી સમજવાનું. પરંતુ સંતને અમે બે એક છીએ. મોટા પુરુષનો મહિમા નથી, આ બધો સંતનો મહિમા છો. જો સંતનો આટલો મહિમા હોય તો મોટા પુરુષનો કેટલો હોય, અને મોટા પુરુષનો હોય તો આમનો કેટલો હોય, ઠાકોરજીનો કેટલો હોય. આ તો અમારા સંતોનો મહિમા કીધો છે, તો આમનો કેટલો હોય. અમે તો એમને લઈને થયેલા છીએ બધા. જે કંઈ અમારામાં છે ને બધું મોટા પુરુષને લઈને છે. તો મોટા પુરુષનો આટલો હોય, કેટલો હશે, અને તો મહારાજનો કેટલો સમજવો. જો મહિમા આકારે થજો ભાઈઓ. સંત મહિમા કેટલો છે. ગમે એટલો એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, વકીલ હોય, તો માસ્તર હોય, શિક્ષકો હોય, મને લાગે આનો 50% મહિમા તમારો ખરો ને ભાઈ. તમે શિક્ષકોને ગુરુ કહેવાય. કયો છોકરો અત્યારે ગુરુ માને? કોઈ માને? સાહેબ બોલે પણ માએ ગાળ્યું દે મા બેટા, અને માએ ચોક મારે. એટલે ઘણા છોકરા માએ ચોક મારે અને નામ પાડે ને પેલા લાંબો આવ્યો જો આવું બોલે. ના બોલાય આપણે એવું ના કરતા, બસ તમે શીખવાડતો નથી. હા, અત્યારના છોકરા એવા છે, વટો તો હામી સ્લેટ મારે. લે સાચો નરસદભાઈ, અત્યારે ઘણું બધા છોકરાઓને બહુ સાચવવું પડતું હોય છે. તમે હા, એના બાપાને લઈને આવે. તો પણ સંતનો મહિમા કેટલો છે. તમે ગમે એટલું મોટું બીજું પાત્ર લેશો ને, મિનિસ્ટરનું પાત્ર લેશો ને, તોય તે આવો મહિમા નહીં થાય. આ સંતનો મહિમા છે. જરા લાલચ કરજો. હા, શું કહે છે મહારાજ આગળ? સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. સંત માનજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતી રે. સંતમાં મહારાજ કે મારી મૂર્તિ જેવા છે. અમારી મૂર્તિ એટલે કે અમે અખંડ બિરાજીએ છીએ, એટલે અમારી મૂર્તિ છે. એમાં ફેર રતી નથી, રતી ફેર નથી.
એને અમારું સ્વરૂપ સમજી એમની પૂજા કરજો. અને આગળ પછી 2 લીટી છોડીને શું કહે છે? એને અન્ન જળ અંબર આપે રે, તે તો તપસે નહીં ત્રય તાપે રે. એવા સંતને કોઈ અન્ન જમાડશે, અન્ન એટલે ભોજન જમાડશે, એને કોઈ જળ આપશે, પાણી આપશે, એને અન્ન જળ અંબર આપે રે. અંબર એટલે કોઈ વસ્ત્ર ઉડાડશે. બોલો, એને આશીર્વાદ આપી દીધો. શું આપ્યો? તે તો તપે નહીં ત્રિય તાપે રે. ત્રિવિધ તાપ, તનના મનના ધનના દુઃખ એને ક્યારે નહીં આવે. મહારાજ કે મહિમા સમજીને જે આવી સેવા કરશે, સંતનો મહિમા તો જો શ્રીજી મહારાજ બોલ્યા છે, કેટલો મોટો બોલ્યા. બોલો, એ ત્રિવિધ તાપથી મુક્ત થઈ જશે. અમારા સંતને કોઈ અન્ન જળ આપશે, વસ્ત્ર ઉડાડશે, તો સંતનો મહિમા છે. આગળ શું કહે છે? લાગી પાયને જોડિયા હાથ રે, તે તો સહુ થાય છે સનાથ રે. લાગી પાયને જોડિયા હાથ રે, તે તો સહુ થાય છે સનાથ રે. એવા સંતને કોઈ હાથ જોડીને પગે લાગશે. બોલો, મહારાજ કે એને સનાથ કરી નાખશું. સનાથ, અનાથ નહીં રહેવા દઈએ, સનાથ કરી દઈશું. સંતનો મહિમા સમજો મુક્તો. તમે તો આ પાત્ર નથી ભજવી શક્યા. તમારા દીકરા દીકરીઓને તમે પ્રેરણા આપજો, નાનપણથી પ્રેરણા આપજો. જો તમને એક પ્રશ્ન પૂછું, એક કદાચ ડૉક્ટર થયા, એન્જિનિયર થયા, એક ડૉક્ટર કદાચ આ સમાજમાં ન હોય તો સમાજમાં શું એમાં બગડી જવાનું? કેટલા ડૉક્ટરો છે, કેટલા ડૉક્ટર. તમારા સચિનભાઈ, તમારે ત્યાં ફતેપુરમ કેટલા ડૉક્ટર છે? તમે એકલા જ છો? હાથખોટના કેટલા છે? 30. બોલો, આવડું નાનું ખોબા જેટલી વસ્તીવાળા, 30,000ની વસ્તી નહીં હોય કદાચ, એમાં 30 ડૉક્ટર. બોલો, એક ડૉક્ટર નહીં હોય તો શું સમાજમાં અધૂરું રહી જવાનું છે? એક એન્જિનિયર ન હોય તો શું અધૂરું રહી જવાનું છે? અને એક સંત થઈ જાય તો લાખોના કલ્યાણનો માર્ગ ખુલ્લી જાય. મિત્રો, દીકરા કે દીકરીઓ તમારા નથી, એને અત્યારથી નાનપણથી પ્રેરણા કરજો, એમને એ માર્ગે દોરજો. એટલું તો કરજો કે તું મહારાજનો છો પહેલાં, મહારાજ માટે તારો જન્મ છે. પ્રેરજો. મહારાજ બહુ રાજી થશે. કેટલો મહિમા કીધો છે આ ભગવાન સ્વામિનારાયણના શબ્દોમાં છે. અને મહારાજે તો વતનામૃતમાં લખ્યું, જેના કુળમાંથી એક સાધુ થાય એની 71 પેઢી ઠેઠ અક્ષરધામમાં મૂર્તિના સુખમાં પહોંચી જાય. બોલો, હમણાં અમારા બાપજીને અમારે ત્યાં પેલો દીક્ષા મહોત્સવ હતો, હમણાં 3 મહિના પહેલાં. ત્યારે બાપજીને પૂછ્યું, બાપજી, હું બોલતો હતો બાજુમાં કે 71 પેઢીનો ઉદ્ધાર થાય. ત્યારે બાપજી કે લોભ ના કર. કે બાપજી મને બાજુમાં બેઠા, મને કે લોભ ના કર. 71 પેઢી નહીં, 71 પુરુષ ને 71 બૈરા નહીં, એમ કે 72 પેઢી, 142 પેઢી. કે બોલો, 142 પેઢીનો કે લોભ ના કર મને. કે બોલો, બાપજી હાથમાં માઇક લઈને બાપજી બોલ્યા. બાપજી કે 71 પેઢી પુરુષની ને 71 પેઢી સ્ત્રીની, એના 71 પેઢીના પણ મહારાજ કલ્યાણ એનું પૂરું કરે છે. ભાઈઓ, કેટલો સંતનો મહિમા છે. આગળ શું કહે છે? જોઈ રીતને રાજી જે થાશે રે, વળી ગુણ તે સંતના ગાશે રે. જોઈ રીતને રાજી જે થશે રે, વળી ગુણ તે સંતના ગાશે રે. એની રીત જોઈને કોઈ રાજી થશે. કહેશે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે. આવા ખરા કલ્યાણ કરે એવા સંત છે. આવું જોઈને કોઈક રાજી થશે. ગઢપુરની અંદર જો આવું હેત બંધાય ને એની જોડે, એવા સંત, આવા સંતનો મહિમા સમજીને એની સાથે હેત હોય ને,
બોલો એનું કેટલું કામ થઈ જાય. તમારે ઘણાની જોડે હેત, સગા જોડે, સંબંધી જોડે, મિત્રો જોડે, ભાઈ જોડે, મામા જોડે, કાકા જોડે, ઘણાની જોડે હેત હશે, પણ સંત જોડે હેત હોય તો એનું કામ કેવું થાય. ગઢપુરની અંદર વાણિયા બહુ હતા, જૈનો બહુ હતા. આજે ગઢપુરમાં જૈનોની વસ્તી બહુ છે. એ વખતે એવું કહેવાતું કે 500 ઘર જૈનોના હતા. જૈનોના 500 ઘર હતા. અને એમાં આગેવાન જૈનોના પ્રમુખ હતા હેમો વાણિયો. એનું નામ શું હતું પહેલાં? હેમો વાણિયો. સ્વામિનારાયણનો કટ્ટર દુશ્મન, કટ્ટર વિરોધી. બોલો, સ્વામિનારાયણ ભગવાનને ગાળ્યું જ દે, કાયમ ગાળ્યું દે. કાયમ કોઈ સ્વામિનારાયણ એવો આવ્યો ને તો એ મા બેટા સ્વામિનારાયણ આમ જ બોલે, મા બેટા સ્વામિનારાયણ. કોઈ સાધુને જોયો તો મા બેટા સ્વામિનારાયણ. મહારાજ નીકળે ને તો મારો બેટો સ્વામિનારાયણ આવી રીતે બોલે. બોલો, ઉંમરમાં મોટા હતા, 60-70 વર્ષની ઉંમરના, સમાજના પ્રમુખ, પણ બહુ અભિમાની હતા. સ્વામિનારાયણ ભગવાન સાથે કટ્ટર દુશ્મનાવટ. પરંતુ મહારાજના સંત બ્રહ્માનંદ સ્વામી, એમનો એને મહિમા બહુ, અને એમની સાથે હેત બહુ. મહિમા કેવી રીતે કે બ્રહ્માનંદ સ્વામીની એમને વાત જાણેલી કે આ સાધુ થયા પહેલાં શરીર ઉપર 1.5 મણ સોનું પહેરતા. બ્રહ્માનંદ સ્વામી લાડુદાન કવિ સાધુ થયા પહેલાં શરીર ઉપર 1.5 મણ એટલે 15 કિલો સોનું પહેરતા. અને બહુ સુખી ઘરમાંથી આવેલા છે ને, શતાવધ્યાની છે અને ગોલ્ડ મેડલિસ્ટ છે. તો એ તો કેટલા સુવર્ણચંદ્રકો મેળવ્યા હતા, અને આ તો સુવર્ણચંદ્રકોના વિજેતા છે. અને બ્રહ્માનંદ સ્વામી 24 કળામાં પારંગત હતા. અને એમને આવો મહિમા પેલો જોયેલો ને, એટલે એમને બ્રહ્માનંદ સ્વામી એક જ સાધુ છે આ સ્વામિનારાયણમાં, બાકી બધા અસાધુ છે. એટલું એમને નક્કી થયેલું. સ્વામિનારાયણના સાધુ એક જ કે એમના સંપ્રદાયમાં બ્રહ્માનંદ સ્વામી એક જ સાધુ છે, બાકી બધા ડફોળ છે, એવું બોલતા. બોલો, હવે બન્યું એવું વખત એવું, જો એક સંત જોડે હેત હતું, એમને બ્રહ્માનંદ સ્વામી નામ સાંભળે, કંઈ પણ હોય ને, કંઈ ડખો થાય ને ગરડામાં, કોઈથી ના પતે. બ્રહ્માનંદ સ્વામી મહારાજે ગમે ત્યાં તેડાવવા પડે. બ્રહ્માનંદ સ્વામી તમે જઈને એટલે હેમા શેઠને કહો કંઈ, અને બ્રહ્માનંદ સ્વામી જઈને ઊભા રહે ને એટલે બોલો એનું કામ થઈ જાય. સ્વામી બોલો નમી જ પડે. સ્વામી બોલો અમે આવ્યા એટલે મારે નહીં બોલાય ગઈ. બોલો ગાળ્યું બોલતો હોય ને તો બંધ થઈ જાય. પરંતુ તમે જો એટલો બધો વિચિત્ર સ્વભાવ. એક દાડો રાત્રે એવું થયું કે પેલો હેમોને, અરે અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા, રઘુવીરજી મહારાજને, એમને પેટમાં દુખાવો પડ્યો રાતે. તે બધાએ કીધું કે હરડે જો મળી જાય ને, એક હરડે તો કામ થઈ જાય. એટલે એ હરડે લેવા માટે કોઈ કે ક્યાં મળે, તો કે હેમા વણિયાની દુકાને મળે, બાકી ક્યાંય નહીં મળે. કોઈ કે ના આપે, એમાં ઉઠે જ નહીં, રાતમાં ઉઠે જ નહીં, રાતના 1 વાગે ઉઠે જ નહીં ને, આપે નહીં. સ્વામિનારાયણનું નામ સાંભળે તો ઉપરથી ઉઠતો હોય તો ના ઉઠે. બ્રહ્માનંદ સ્વામી કે લો હું જાઉં. તો બ્રહ્માનંદ સ્વામી જઈને દુકાન ખખડાઈ, આગળ દુકાન ને વાંહે ઘર. એટલે ખખડાયું કે ભાઈ એમાં કોણ છો? તો કે અમે સ્વામિનારાયણના સંત છીએ. અરે મુંડિયાઓ શું લોહી પીવો છો રાતે? જાઓ હોઈ જાઓ. કે નહીં ઉગાડું. કે એટલે આ ભાઈ તારી જરૂર છે કે હરડે જોતી? ના ઉગાડું કીધું ને, એમ કે માંડી અધમણની ગાળ્યું દેવા. ત્યાં બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, અલ્યા હું બ્રહ્માનંદ સ્વામી બોલું. હે કહીને એને દુકાન ઉગાડી, એકદમ પગમાં પડી ગયો. સ્વામી તમારું નામ પહેલું દેવું જોઈએ ને, કે તમે બધા રહ્યા ભાઈ સાહેબ, મને ખબર નહીં. કે બોલો, સ્વામીની જોડે હેત હતું, એક મોટા સંત સાથે હેત હતું. અને એનું પરિણામ શું આવ્યું ખબર છે? એમાં ને અંતકાળ સમયે જમના પાર્ષદો, યમના દૂતો એને પાડા ઉપર બેસી વિકરાળ સ્વરૂપે એને લેવા આવ્યા. કારણ કે મહારાજનો ધ્રોહ બહુ કરેલો ને. અને એમાં એને હેત હતું કોની જોડે? બ્રહ્માનંદ સ્વામી યાદ આવી ગયા. અને બ્રહ્માનંદ સ્વામી મને બચાવો આમ જ્યાં બોલ્યો ને, ત્યાં બ્રહ્માનંદ સ્વામી આવીને ઉભા રહ્યા, દિવ્ય રૂપે દર્શન આપ્યા. એમાં તે અમારી સાથે હેત કર્યું છે, ભલે ગમે એટલી ગાળીઓ દીધી, પણ ત્યાં એક સ્વામિનારાયણના સંત સાથે હેત કર્યું છે. હવે જમના દૂતો તારા તને આંગળી નહીં અડાડે. અને સ્વામી હાકોટો માર્યો. ઓલો બૂમો પાડતો હેમો બૂમો પાડે, એટલે આ જમના દૂતો મને લેવા આવ્યા છે, આજે પાડા ઉપર બેન મને લેવા આવ્યા છે. ના બ્રહ્માનંદ સ્વામી આવ્યા એમ બોલ્યો ને, ત્યાં રીતસર જમના દૂતો ભાગ્યા.
ભાગ્યા એટલે રીતસર એમનું બાયણું તૂટી ગયું. જે દરવાજો હતો એમની ખડકીનો દરવાજો તૂટી ગયો, ઉપરનું છાપરું તૂટી ગયું. ત્યારે હેમો એકદમ બેઠો થઈ ગયો. બ્રહ્માનંદ સ્વામી ક્યાં ગયા? બ્રહ્માનંદ સ્વામી દિવ્ય રૂપે દર્શન આપ્યા હતા. બધા એને કે બ્રહ્માનંદ સ્વામી ના આવ્યા હોત તો આજે મને જમ લઈ ગયા હોત. તો કે છાપરું કેમ તૂટ્યું? એ પાડા ઉપર બેન આવ્યા હતા ને ભાગ્યાને પાડો થઈને, એટલે છાપરું ને બાયણું બધું તૂટી ગયું. કેવો બોલો! એક સંત જોડે હેત કર્યું હતું, એના બધા અપરાધ માફ કરીને. હેત કોને કહેવાય? મુક્તો. કોઈકની સાથે મુક્તો સંતોની સાથે હેત કરજો, પ્રીતિ કરજો. અને ગુણાયતાન સ્વામી તો વાતોમાં લખ્યું છે કે કોઈક બે સાધુ જોડે, ભલે આત્મબુદ્ધિ મોટા પુરુષ જોડે કરવાની, જીવ એમની સાથે જોડવાનો, પરંતુ કોઈક બે સંત સાથે ને કોઈક બે હરિભક્ત સાથે હેત કરવું, એવું ગુણાયતાન સ્વામીની વાતોમાં આવે છે. કે જેથી કંઈક આપણી ભૂલ થતી હોય, આગા પાછા થતા હોય ને, તો આપણને રસ્તા ઉપર લઈ આવે, ભૂલ ઓળખાવે. હેત કરવું. અને હેત એટલે નિકટતા, મુક્ત એની સાથે પ્રીતિ કરજો, જેવી તમે તમારા સગા સંબંધીઓ સાથે પ્રીતિ કરી છે. સંતોની સાથે પ્રીતિ બહુ કામમાં આવે. મુક્ત સમય આવે ને ત્યારે કોઈક સંતમાં હેત હશે ને, બહુ કામમાં આવશે. અમારે થોડા દિવસ પહેલાં જ 15 લગભગ મહિનો 2-3 મહિના થયા હશે, હું રાજકોટ ગયો હતો જાન્યુઆરીમાં. રાજકોટમાં આપણે ઘરના સત્સંગીનો દીકરો, આપણે SPS છે ત્યાંના ઘરના, અને એમનો દીકરો નાનો હતો ને, આવડો નાનો, ત્યારથી એને પૂજા કરતો બધું, પણ થોડોક કોલેજમાં આવ્યો ને કોલેજમાં વાતાવરણમાં બદલાઈ ગયો. અને એમાં ઘરમાં એના પપ્પાને હામો થાય, એની મમ્મીને હામો થાય, માને નહીં. અરે એટલે સુધી કે પૂજા છોડી દીધી એણે. એના પપ્પા મારી આગળ રડતા આવ્યા બિચારા. એટલો કંટ્રોલ બહાર જતો રહ્યો છે, અમારું કોઈ માનતો જ નથી. ગઈ બિચારાએ મેં પ્રાર્થના લખેલી, એના પપ્પાએ મને ચિઠ્ઠી આપી, મેં એ જોઈએ. બિચારા રડે. હવે એમને નાનપણથી સંકલ્પ કે આને મારે સાધુ કરવાનું છે, એવા સંકલ્પવાળો છોકરો, અને હાવ લાઈન બદલાઈ ગયેલી એની. સંગ મારી નાખે. ધ્યાન રાખજો, કોઈક સંતો સાથે હેત અને પ્રીતિ હશે તો તમે બચી શકશો, નહીંતર આજનું ભયંકર વાતાવરણ છે. તમારા છોકરાઓને સંતો સાથે હેત કરાવજો, એ બચાવશે. હવે મેં કીધું બોલાવો એને. આવ્યો જ કે નીચે બેઠો છે. અમે કીધું કે તું હેડી સ્વામી તને, ચાલ આપણે સ્વામી જોડે. ના આવ્યો કે મારે નથી આવું સ્વામી જોડે. અરે તારો કરો તે પરાણે સમજાઈને બોલાવી લે. મેં કીધું તમે બહાર જતા રહો, હું એની જોડે એકલો બેસું. એકલો બેઠો તો હાવ બદલી ગયેલો. મેં તો આશ્ચર્ય થયું કે આવો છો, મારી સામે બોલે, ફટ. જેમ એના મમ્મી પપ્પા હું બોલે મારી જોડે બોલે. બહુ દુઃખી થયો. આટલો બધો બદલી ગયો આ છોકરો. મેં એને સહેજ પૂછ્યું, લાગ્યું કે હવે આને બીજી રીતે કામ લેવું પડશે. મેં કીધું તને આપણા સંતોમાં કોઈ સંત સાથે તારે તને બને, વધુ બને એવું ખરું? મને કે સ્વામી મને આપણા સર્વસ્વ સ્વામી જોડે બહુ હેત છે, મને એમની જોડે બહુ હેત છે. મેં કીધું તું એમની જોડે 10 દિવસ રહેવા જતો તો કે તમે મને જો વ્યવસ્થા કરી આપો જવું કે. મેં કીધું તારે હાજરીમાં ફોન કરું. એટલે સ્વામીને કીધું સ્વામી તમે ક્યાં છો? તા કે ઉના છો અત્યારે. મેં બધી વાત કરી કે હું આને મોકલું છું, ત્યારે રજાઓ હતા કે અમારે વેકેશન છે 15 દિવસ. મેં કીધું જા તાર સ્વામી જોડે જવાનું છે. કે એમની જોડે જવું કે રહેવા? હવે એને સ્વામી જોડે હેત હતું. એને મેં બીજે દિવસે એના પપ્પાને કીધું કે બસમાં બેહાડી દો, ઉનાની બસમાં, ત્યાં પહોંચી જાય. ઉના ગયો. સ્વામી કીધું સ્વામી એને જરા પરથી ફોન કરીને કહ્યું કે સ્વામી સાચવી લેજો, આઉટલાઇન ઉપર જતો રહ્યો છે, એને તમે સાચવજો, થોડુંક બેહાડીને સ્પેશિયલ કોર્સ કરજો એના માટે. બોલો હું 15 દિવસ પછી જવાનો હતો ઉના, મારી શિબિર હતી.
3 દિવસનો પ્રોગ્રામ હતો ઉનાનો. મેં કીધું 15 દિવસ પછી આવું છું ત્યાં સુધી એને રાખજો. બોલો એ હું 15 દિવસ પછી હું ગયો ઉના. જે છોકરો મને જ્યારે રાજકોટમાં દર્શન કરવા આવ્યો હતો તે મને ચરણ સ્પર્શ નહોતા કર્યા. આવીને દંડવત કરવાની ક્યાં વાત કરો છો? રૂમમાં આવ્યો ત્યારે મને ચરણ સ્પર્શ નહોતા કર્યા. પૂજા છોડી દીધેલી. મેં 15 દિવસ પછી જોયું, એના કપાળમાં તિલક ચાંદલો જોયો અને હું ગયો ને એવો તરત જ રોડ ઉપર એને દંડવત કરવા માંડ્યા. ત્યારે મને લાગ્યું કે આ 15 દિવસ પહેલાંનો છોકરો ને આજનો છોકરો આમાં ફેર કેટલો પડી ગયો છે. અને 3 દિવસ મારી 3 દિવસ હું રોકાયો, 2.5-3 દિવસ શિબિર હતી. હામે આવીને બેસે, બોલો હામે અઢી દિવસ, 1-1.5 કલાક આગો પાછો નથી થયો. આવી રીતે હામે આવીને બેસી ગયો છે. અને ત્રીજે દિવસે મારી જોડે બેસીને મારી આગળ રડ્યો. મને કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ, હું આટલો બધો અવિવેક કરી નાખ્યો મેં. સ્વામી હું મારા પપ્પા સામું બોલું છું, મારી મમ્મી સામું. એણે બધી ભૂલો કબૂલ કરવા માંડી. જે એના પપ્પા મમ્મીની ભૂલો દેખાડતો હતો એ બોલો આજે એ પોતાની ભૂલો દેખાડવા માંડ્યો. સ્વામી મારું વર્તન કેટલું બદલાઈ ગયું. સારું થયું સ્વામી જોડે હું આવ્યો, સર્વસ્વામી જોડે, નહીંતર મારું શું થયું હોત કે. બોલો ત્યારે મુક્તો મને આ કહેવું એટલે ગમે છે. કોઈક સંત, આપણા કોઈ પણ સંતની સાથે કોઈ તમે કે તમારા બાળકોને એવું હેત કરાવજો. અને તમને કહું છું કોઈકની જોડે એવું હેત કરજો કે જે તમને પાછા વાળે. સંત જોડે હેત બહુ જરૂરી છે, પાછા વાળે. જીવનમાં નાની મોટી ભૂલો થઈ જતી હોય, પણ એ ભૂલો આપણને રોકી ટોકીને કોણ પાછું વાળશે? સંત. અને એમાં આજના મા બાપની તાકાત નથી કે દીકરા દીકરીઓ 15 વર્ષના થાય પછી મા બાપ એમને કંઈ કહી શકે. આજનો યુગ બદલાયેલો છે. એ તો સંતો જ કહી શકશે. અને એવી કોઈક સંત સાથે પ્રીતિ કરજો. આ તમને એવી પ્રીતિ થાય એટલા માટે જો સંતોથી નિકટ લાયા છે. કારણ કે એમ એક જ ઉપાય છે આ જમાનામાં. આ સેવકનું દ્રષ્ટાંત એક આપું છું, તમે સાંભળ્યું હશે ઘણી વખત. 2004ની સાલનું. 2004માં હું 2001થી હું સ્વામિનારાયણ ધામ ઉપર મારે સ્વામિનારાયણ ધામ થયું એટલે ત્યાં બાપજીએ મને સેવા આપી. વાસના હતો ત્યાં સુધી, બાપજી સાથે રહેતો. ત્યાંનો એક બાળક, અને એને નાનપણથી સેવકની જોડે બહુ જ હેત. આવડો નાનો હતો ત્યારથી, 5 વર્ષનો હતો ત્યારથી, અમારા મહારાજ જેટલો હતો ત્યારથી. બોલો એટલું એને સંતો જોડે એવું હેત. અને એમાં એ મોટો થયો, કોલેજમાં ગયો. એને કોલેજમાં જવાનું થયું ને 10મામાં એના 94% માર્ક્સ હતા, 94. 12મા ધોરણમાં એના 91% માર્ક્સ. સાયન્સમાં અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું. અને એમાં કોલેજમાં એની લાઈન બદલાઈ ગઈ. લાઈન બદલાઈ ગઈ એટલે સમજ્યા, એના ખરાબ મિત્રોનો સંગ થઈ ગયો. ધીમે ધીમે મંદિર જ આવવાનું રહ્યું. હવે આપણા ખાસ ઘરના હરિભગતનો દીકરો, ખાસ હરિભગતનો દીકરો, આગેવાન સત્સંગી, એના મા બાપનો એકનો એક દીકરો, અને કરોડપતિનો દીકરો, લાખપતિ કરોડપતિના એના મા બાપનો દીકરો. હવે એકનો એક છોકરો, અને એ આઉટલાઈન ઉપર જતો રહ્યો. શું આઉટલાઈન ઉપર? આ બનેલી ઘટના કહું છું. એને કોઈ કોલેજની દીકરી સાથે અફેર થઈ ગયું. અફેર એટલે સમજ્યા ને, લફરું થઈ ગયું. પહેલી ફ્રેન્ડશીપ થઈ, મિત્રતા થઈને એમાંથી લફરું થયું. એકબીજાએ કમિટમેન્ટ કરી નાખ્યું, લગ્નનું પ્રોમિસ આપી દીધી. હવે આ ભણી રહ્યો, BE થયો, પછી ME થયો, અને પછી ઘરમાં બધી એની વાત ચાલવા માંડી સગપણની. એટલે એણે ઘેર કહી દીધું, એના પપ્પા મમ્મીને બેહાડીને કહ્યું કે મારા માટે શોધશો નહીં, મેં પાત્ર નક્કી કરી નાખ્યું છે. એના પપ્પા મમ્મીએ કહ્યું, બેટા તું કહેતો ખરો, આ કીધું તમને, તું અમને દેખાડતો ખરો પાત્ર. આપણે સંસ્કારી સત્સંગી છીએ, આપણા ઘરમાં કયું પાત્ર આવે જોવું તો પડે. ઘેર લઈ આવ્યો. એના મમ્મી પપ્પાએ તપાસ કરી. પોતે
શિડ્યુલ કાસ્ટનું પાત્ર હતું. એ એમને વાંધો કદાચ નહોતો. ચલો, એમણે એની તપાસ કરી એ પાત્રની. વાડજમાં રહે, અમદાવાદમાં વાડજ વિસ્તારમાં. બિલકુલ કેરેક્ટરલેસ પાત્ર, ચારિત્રહીન પાત્ર. એના મા બાપ ચારિત્રહીન, એની 3 બહેનો હતી ચારિત્રહીન. એના તરફથી તપાસ થઈ તો કોઈ એનું સારું ના બોલે. કોલેજમાં તપાસ કરી, અરે પાડોશમાં તપાસ કરી, આજુબાજુની સોસાયટીઓમાં. આના જેવા 10 છોકરાઓની જોડે ફરે. મા બાપને ખબર પડે તો મા બાપ કોણ ના પાડે કહો જોઈએ. અને સત્સંગીના ઘરમાં આવું પાત્ર ચાલે? એની મમ્મી કે બેટા આપણે ઘરમાં ના લવાય આ પાત્ર. હવે આ છોકરો અઠીનું બેઠો, તમને હું છોડી શકીશ, મારે તમારી મિલકત નથી જોતી, મારે તમારી જરૂર નથી, મારે એ પાત્રને હું છોડી નહીં શકું. આ શબ્દ સાંભળ્યો અને એની મમ્મીને એટેક આવી ગયો. એટેક આવી ગયો. એના પપ્પા મમ્મી એટલા ઘરના આપણા સત્સંગી, 1.5 મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા. 2-3 લાખનો ખર્ચો થઈ ગયો. 2-3 મહિને ઘેર આવ્યા. ફરી પાછી એણે જીદ કરી કે હું લગ્ન તો એની જોડે જ કરીશ. એના પપ્પાને પેરાલિસિસ થઈ ગયો. આ ચિંતામાં ફરી 2 મહિના સુધી હરખું થયું. અને એણે પછી ઘેર આવીને કહી દીધું કે જો હું 8 દિવસની મુદત આપું છું, 8 દિવસમાં જો તમે હા નહીં પાડો અને રાજી ખુશીથી મને આની સાથે લગ્ન નહીં કરવા દો તો હું કોર્ટમાં જઈને મેરેજ કરી લઈશ. તમે મને પછી ઘરમાં આવવા દેશો તોય ભલે, નહીં આવવા દો તો અમે 2 જણા ભાગી જઈશું. ગમે ત્યાં અમે રોટલો કમી ખાશું. અમારે તમારી મિલકત જોતી નથી, અમારે તમારી જરૂર નથી. જો રાજી થઈને હા પાડો તો ઠીક છે, નહીંતર હું તમને આજે રવિવાર થયો, આવતા સોમવારે રાત સુધીની મુદત આપું છું, મંગળવારે અમારું મેરેજ નક્કી છે. ઘરમાં કહી દીધું. હવે એના પપ્પા રડે, મમ્મી રડે, એની એક બહેન હતી એના બનેવી, બધા સમજાવે. એની મોટી બહેન, એના જીજાજી, એના કાકા, એના મામા, એના ફોઈ, એની માસી, બધાએ એક પછી એક સમજાવે. છોકરો એક જ જવાબ આપે, આના સિવાય બીજી વાત કરો. આ વાત આઈને નહીં કરવાની, હું એમાં કન્ફર્મ છું. આ જીદ હું છોડવાનું નથી, માટે તમે બીજી વાત કરો. અપમાન કરીને કાઢી મૂકી. હદ બાર વાત જતી રહી. શુક્રવાર આવી ગયો. પાછળ હવે શનિ, રવિ, સોમ 3 જ દિવસ બાકી હતા. તમામ પ્રયત્નો કરી જોયા, અંતે નિષ્ફળ થયા બધા. એના પપ્પાએ ઘરમાં વાત કરી કે હવે આ સુધી આપણને એવું હતું કે આપણે બાપજીન સ્વામીને સકામ નથી થવું, આવી ઘરની વ્યવહારની વાત નથી કરવી, કોઈ ઉપાય નથી. ઘરમાં વિચાર્યો કે એના મમ્મી અને એની બહેને એમને બાપજીને નથી કેવું, જાઓ તમે સ્વામી પાસે જાઓ. મારી પર ફોન આવ્યો એના પપ્પાનો, સ્વામી અમારે મળવા આવવું છે, એક 15 મિનિટ આપો, અર્જન્ટ છે. હું વળી સ્વામિનારાયણ ધામ ઉપર જ હતો, મેં બોલાવી લીધા તે દિવસે. સાંજે લગભગ 5-1 વાગે આવ્યા એના પપ્પાને એના બનેવી, એટલે કે એમના જમાઈ. 2 આવીને રડી પડ્યા. 2 રડે વિચારા છે શું. બધી વાત કરી. સ્વામી 6 મહિનાથી ઘરમાં હોળી ચાલે છે, રાંધેલા ભોજન અમારા રખડે છે, રજળે છે. એની મમ્મીને એટેક આવી ગયો, મને પેરાલિસિસ થઈ ગયો. આની ચિંતામાં ચિંતા. સ્વામી અમારો એકનો એક દીકરો છે, હવે સત્સંગી તો નથી, પરંતુ હાવ છેલ્લી કક્ષાનું પાત્ર છે, અને એ અમારા ઘરમાં કેવી રીતે ચાલે? સ્વામી આપની પાસે અમે અરજ લઈને આવ્યા છીએ, આપ કંઈક કોને માને તો. હવે મારી જોડે 4 વર્ષથી કોન્ટેક્ટ તૂટી ગયેલો, નહીંતર મારા ખોળામાં મોટો થયેલો એ છોકરો. એટલું બધું હેત હતું એને, 10 વર્ષનું હેત હતું. પણ છેલ્લા 4 વર્ષથી અમારે એક વખત પણ મળવાનું નહીં થયેલું. છતાંય મેં કીધું જો હવે આ કેસ મહારાજને સોંપીએ. પ્રાર્થના કરી, તમે જાઓ, મને નંબર આપીને તમે જાઓ, ઘેર જાઓ શાંતિથી. એનો ફોન નંબર લીધો મેં ફોન કર્યો એને કે દયાળુ જય સ્વામિનારાયણ, આટલું બોલ્યો એટલે તો સમજી ગયો, અવાજ ઓળખી ગયો. મને કે સ્વામી
સ્વામી બોલો છો? સ્વામી જે શું એ તો રાજી રાજી થઈ ગયો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.